પાર્કિંગમાં રહેલી ગાડી ઉઠાવવાના મુદ્દે યુવક યુવતી અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ. યુવકે મહિલા પોલીસ કર્મીને ધક્કો મારતા મામલો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યો. સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા યોગીનગર નજીક તિરુપતિ શાક માર્કેટ પાસે નો પાર્કિંગ ઝોનમાં મુકાયેલી કારને ટ્રાફિક પોલીસ દ્વારા હટાવવામાં આવતા એક યુવક અને યુવતીએ પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ કર્યું હતું. આ બનાવમાં યુવતીએ ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન સામે ઉભા રહીને હોબાળો મચાવ્યો હતો. જાહેર માર્ગ પર ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ થતા મામલો તંગ બન્યો હતો, જેને પગલે સરથાણા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘર્ષણ વધુ વકરતા સરથાણા પોલીસ સ્ટેશનની ટુકડી મહિલા પોલીસ કર્મચારીઓ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. જોકે આ દરમિયાન યુવકે સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ નિરીક્ષકની હાજરીમાં જ મહિલા પોલીસ કર્મચારીને ધક્કો માર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરવા બદલ સરથાણા પોલીસ દ્વારા અંતે યુવક અને યુવતી બંનેની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે સરથાણા પોલીસે આ યુવક યુવતી વિરુદ્ધ કાયદેસરના અટકાયતી પગલાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવક અને યુવતીએ પોલીસ સમક્ષ લેખિતમાં માફીનામું રજૂ કરી ભવિષ્યમાં ફરીથી ફરજમાં રૂકાવટ નહીં કરવાની અને આવી ભૂલ ન કરવાની લખિત બાંયધરી આપી હતી. પોલીસ દ્વારા જાહેર માર્ગ ઉપર નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ફરજ પરના કર્મચારીઓ સાથે ઘર્ષણ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવી છે.